રિપ્રેઝન્ટેશન કે ઓલ્ટરનેટિવ ક્વોન્ટિટીને તમે આવા બે વેક્ટર બનાવો અને ઓલ્ટરનેટિવ ક્વોન્ટિટીને તમે આ એક ઓલ્ટરનેટિવ ક્વોન્ટિટી કરંટ भी હોઈ શકે વોલ્ટેજ भी હોઈ શકે EMF ફ્લક્સ જે भी લેવું હોય એ લઈ શકાય છે આ ઓલ્ટરનેટિવ ક્વોન્ટિટી છે એની સાથે મારે બીજી ઓલ્ટરનેટિવ ક્વોન્ટિટીનો સરવાળો કરવો છે તો મારે શું કરવું પડે આ પોઈન્ટ બધા મેચ કરવા પડે કન્ટીન્યુઅસલી આખી સાયકલ ઉપર જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી તો એ મેથડ જે છે એ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ મેથડ છે કેવું છે ટાઈમ કન્ઝ્યુમિંગ આ ધારો કે અત્યારે I1 છે અને આ છે મારો I2 મારે આના સરવાળા કરવા હોય એટલે કે I1 I2 જોઈતું હોય તો ઉમેરવું પડે અથવા તો I1 I2 કરવું હોય તો બી દરેક પોઈન્ટ પર એકબીજાને સરખાવવા પડે તો એ વધારે ટાઈમ લાગે કંટાળાજનક એકનું એક જ કામ બીજું ભૂલ થવાના ચાન્સીસ વધી જાય તો સદિશોના સરવાળા અથવા તો બાદબાકી કરવો હોય કે ગુણાકાર કે ભાગાકાર કરવું હોય તો આના સિવાય બીજી બે મેથડ આવી છે એક છે ગ્રાફિકલ મેથડ શું છે ગ્રાફિકલ મેથડ અને એના હોય તો બીજી છે એનાલિટિકલ મેથડ કઈ છે એનાલિટિકલ મેથડ તો ગ્રાફિકલ મેથડ અને એનાલિટિકલ બે મેથડ છે જેનાથી આવા સદિશોના સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકાર સરળતાથી થઈ શકે છે આપણો સમય બચી જાય ભૂલ ઓછી પડે દાખલા સરળતાથી ગણી શકાય સમય બચતો થાય છે આ જ કારણથી આપણે ડાયરેક્ટ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનને એના ઇક્વિવેલન્ટ ફોર્મમાં કન્વર્ટ કરીને દાખલા ગણીએ છીએ અત્યારે તો તમને દેખાય કે ભાઈ બંનેના ફેઝ એક સરખા છે બંનેની ફ્રીક્વન્સી એક સરખી છે મેગ્નીટ્યુડ બી લગભગ એક સરખા છે તો તકલીફ ઓછી છે પણ કોઈ વેવફોર્મ આવો આવી ગયો તો આનું નાનો સરવાળો કરવાનું કે તો કેવી રીતે કરે કે અહીંયા આગળ આ નેગેટિવ માં છે ને આ તો હજુ બી પોઝિટિવ જ છે તો મેગ્નીટ્યુડ એ પ્રમાણે બદલાય કે ના બદલાય આવું થઈ શકે છે તો આવા સરવાળા કે બાદબાકી કરવા હોય કાં તો ગુણાકાર ભાગાકાર કરવા હોય તો ગ્રાફિકલ મેથડ જે છે જે આ તમારા વેવફોર્મની મેથડ એ સહેલી ક્યારે પડે ખબર જ્યારે તમારી પાસે CRO હોય અથવા તો DSO હોય કે જેમાં તમને મેગ્નીટ્યુડ ઈઝીલી મળી જતા હોય ને વેલ્યુ મળી જતી હોય પણ એ ના હોય અને તમારે કેલ્ક્યુલેટ કરવાના થાય દરેક ઇન્સ્ટન્ટ ઉપર તો અહીંથી લઈને અહીં સુધીમાં 2π સુધી એટલે 360 ડિગ્રી સુધી જવું પડે તો એક ડિગ્રીના ફેરફાર પર જો તમે ગણતા હોય તો તમારે આખી કેલ્ક્યુલેશન કેટલી વાર કરવી પડે 360 વાર એક સાયકલ પર તો એ 360 વાર ગણવામાં તમને કેટલી તકલીફ પડી શકે છે સમય બી બહુ છે કે એકનું એક જ કામ 360 વાર કરવાનું થાય એટલે tedious ટાઈમ કન્ઝ્યુમિંગ અને લેબરસ જોબ છે આમાં કઈ બહુ પછી મગજ નહીં ચલાવવાનું હોતું કે ભાઈ એક જ કરવાનું સરવાળો એટલે પ્લસ કરીને ઉમેર કરો અહીંયા વેલ્યુ આટલી પ્લસ આટલી અહીંયા પ્લસ આ ચાલ્યા કરશે તો એમાં ભૂલ પડવાના ચાન્સીસ છે તો આવા સરવાળા બાદબાકી ગણવા માટે કઈ મેથડ લઈ આવ્યા છે ગ્રાફિકલ મેથડ કાં તો હવે ગ્રાફિકલ મેથડ છે એમાં ગ્રાફ દોરવામાં આવે હવે ગ્રાફ દોરાય તો કેવી રીતે દોરાય સર ગ્રાફ એટલે કેવી રીતે દોરવાનો ગ્રાફ આને શું કહેવાય વેવફોર્મ આને શું કહેવાય વેવફોર્મ આને વેવફોર્મ કહેવાય પણ ગ્રાફિકલ મેથડમાં જ્યારે રિપ્રેઝન્ટ કરવામાં આવે તો એને વેક્ટર સદિશની રીતે દોરવામાં આવે કેવી રીતે દોરવામાં આવે જરા જોઈએ રંગીન ચોકની મદદથી જે બી દોર્યું છે મારે હવે ગ્રાફિકલ મેથડ એટલે કે સદિશની રીતેનું નિરૂપણ કરવું છે
એને મારે સદિશની રીતે બતાવવો છે. તો સૌથી પહેલા કોઈક રેફરન્સ તો જોઈએ ને જ્યાંથી શરૂ કરવાના હોય. તો તમારે સૌથી પહેલો જે બી વેક્ટર હોય કે તમને એક કાં તો બે કાં તો ત્રણ ક્વોન્ટિટી આપી હશે જેનો તમારે સરવાળો કરવાનો હશે. હા કે ના? તમને એવું કીધું છે ને કે કોઈ બી બે વેક્ટરનો સરવાળો કરો તો એ બે વેક્ટર આપ્યા હશે કે નહીં આપ્યા હોય? તમને એવું કહે કે ભાઈ તમારે વડોદરાથી ભરૂચ જવાનું છે તો તમને કહી દીધું કે તમારે કઈથી શરૂ કરવાનું છે ને કઈ જવાનું છે? કીધું કે નહીં? તમારે કઈ રીતે જઈ શકાય? ચાલતા જઈ શકાય, બાય રોડ જઈ શકાય, ટ્રેનમાં જઈ શકાય, સ્ટીમરમાં જવાય. પેલી ખબર ગોગો પેલી રોરો ફેરી ચાલે છે દહેજ લગીને તમે ત્યાંથી આવી શકો. પ્લેનમાં જઈ શકાય. તમે ચાહો એવા એક કરતા વધારે રસ્તા છે કોઈ બી જગ્યાએ જવાના. એવું આમાં બી હોય. પણ તમને ખબર છે કે શરૂ કઈથી કરવાનું છે ને પૂરું કઈ કરવાનું છે? ખબર છે આટલું? તો સદિશની અંદર ગ્રાફિકલ મેથડ જનરલી તમને કહેવામાં આવે તો તમને શું ખબર છે? આનું રિપ્રેઝન્ટેશન કરો ગ્રાફિકલ મેથડ. તો એમાં તમને સદિશ કીધા હશે, વેક્ટર તમને રિપ્રેઝન્ટ કરીને આપ્યા હશે કે ભાઈ I1 એટલે ફલાણી વેલ્યુ, I2 એટલે બીજી વેલ્યુ, I3 એટલે ત્રીજી વેલ્યુ, આવું કહી દીધું હશે. એનું તમારે સરવાળો. તો અત્યારે હું કહું છું કે મારી પાસે એક વેક્ટર કીધો છે I1. આ મારો શું છે? I1. આ એનું શું છે? મેગ્નીટ્યુડ. એનું મેગ્નીટ્યુડ છે ને આટલું. કોણે કીધું હશે? દાખલામાં આપ્યું છે કે ભાઈ 5 10 15 20 22 25 કોઈ બી કિંમત સદિશની કિંમત તો કીધી હશે ને મેક્સિમમ વેલ્યુમાં. તો આ કિંમત હશે કે નહીં કે ભાઈ કેટલા લગીને લઈ જવાનું છે? ગ્રાફમાં તમને ખબર બી તો પડે ને કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર કેટલા. તમે લખી શકો ને કે ભાઈ ધારો કે 1 સેન્ટીમીટર બરાબર 2 લઉં તો અત્યારે 1 2 3 4 5 6 7 8 9 તો I1 ની વેલ્યુ તમે કેટલી લીધી? 18. 1 સેન્ટીમીટર બરાબર 2 હોય ધારો કે મેક્સિમમ વેલ્યુમાં 1 સેન્ટીમીટર બરાબર ધારો કે 2 એમ્પિયર કરંટનો વેક્ટર છે. કયો? તો 1 સેન્ટીમીટર બરાબર 2 એમ્પિયર કીધા હોય તો આ ટોટલ કેટલા એમ્પિયર થઈ ગયા? 18. 9 ખાના છે 9 × 2 18. તો 18 એમ્પિયર ની મેક્સિમમ વેલ્યુ થઈ ગઈ. આનો એંગલ કયો હશે? 0 ડિગ્રી. હમણાં કે મેં એને રેફરન્સ લઈને ચાલુ કર્યું છે. પણ સાહેબ એની વેલ્યુ 18 એમ્પિયર હોત અને 40 કે 50 ડિગ્રી કીધું હોત તો હું એની જગ્યા પર આવું છું. તમે કહો કે x એક્સિસ દોરો છો ગ્રાફ પેપરમાં. આ x એક્સિસ છે અને આ y એક્સિસ. ધારો કે તમને એવું કીધું કે ભાઈ આની વેલ્યુ I1 at an angle 40 ડિગ્રી છે, 40 ડિગ્રી પર છે આ વેલ્યુ. તો આ મારો વેક્ટર કયો થઈ ગયો? I1 કેટલા ડિગ્રી પર? 40. કોની સાપેક્ષે? x રેફરન્સ ની સાપેક્ષે. કોઈ એક સદિશ માટે રેફરન્સ જરૂરી છે ને? જરૂરી છે. ક્લિયર? સર મને બીજો રેફરન્સ કીધો છે કે ભાઈ મારો બીજો એક વેલ્યુ જે છે I2 બરાબર 15 at an angle 40 ડિગ્રી આવું કીધું હતું. બીજી એક વેલ્યુ લખું છું I2 at an is equals to 30 at an angle 87 ડિગ્રી સાથે આવું. તો 30 થી 87 ડિગ્રી નજીક મારે જવાનું છે I2 માટે. તો I2 કદી લેવાય? તો કે I1 માં ઉમેરવાનું છે. તો આનો રેફરન્સ હવે કોણ થઈ જાય? I2 નો રેફરન્સ I1. કે એમાં ઉમેરવાનું છે, તમારે એમાં ઉમેરવાનું છે ને. કોની અંદર ઉમેરવાનું છે? I1 માં. હા કે ના? તો મારે કઈથી દોરાય? અહીંથી દોરાય કે અહીંથી દોરાય? તમારે ભરૂચ જવું છે, તમે કરજણ પહોંચી ગયા છો. તમે કરજણ ધારે તમે ચા નાસ્તો કરવા ઊભા રહ્યા કાં તો ગાડી બદલી તો તમે પાછા વડોદરાથી શરૂઆત કરો. અહીંથી શરૂઆત કરો. તો મારે અગર I2 ઉમેરવાનો છે તો હું શેમાં ઉમેરીશ હવે? I1. તો મારો એનો રેફરન્સ x એક્સિસ
I1 ના કોણ ઉપર આ x ને સમાંતર લાઈન છે તો મારે અહીંથી હવે 87 ડિગ્રી માપીને દોરવાનું I2 હા કે ના કેટલા જણને ખબર પડે છે આમાં બરોબર ચાલી રહી છે ગાડી ઓકે તો હવે મેં I2 ની વેલ્યુ કેટલી લીધી ધારો કે આ 30 અહીં લખી દે છે અને આ 87 ડિગ્રી છે જો 87 ડિગ્રી આ મારો શું થઈ ગયો આ બંનેનો સરવાળો કરવાનો મને કહેતા હોય તો મારે શું કરાય રિઝલ્ટન્ટ વડોદરાથી કરજણ કરજણથી ભરૂચ બરાબર વડોદરાથી ભરૂચ કહેવાય કે ના કહેવાય આ જે લાઈન પૂરી આને શું કહેવાય રિઝલ્ટન્ટ શું કહેવાય રિઝલ્ટન્ટ પરિણામી સદિશ I બરાબર શું કહેવાય I1 I2 ક્લિયર આનો ખૂણો કેટલો હશે સાહેબ તો કે અહીંથી જે આવ્યો ને આ જવાબ sin એંગલ થીટા રેફરન્સ ની સાપેક્ષે આ કંટીન્યુને જ્યાં આગળ લખતી હોય એટલો એનો એંગલ આ તો નાશ ખબર પડે આ પતી ગયું ગ્રાફિકલ મેથડ કે વેક્ટર ને આ રીતે ઉમેરાતું જવાય આવડે છે સહેલું પરીક્ષામાં 2 કે 3 માર્ક્સમાં પૂછાય છે જે વાર્તા હું બોલ્યો થિયરી એ તમારે લખવાની પણ એમાં કરજણ ને ભરૂચ ને બધું નહીં લખવાનું એમાં સદિશ ને કહેવાનું કે સદિશનો સ્ટાર્ટિંગ પોઈન્ટ સદિશનો એન્ડિંગ પોઈન્ટ કેવી રીતે બતાવો છે એરોથી સ્ટાર્ટિંગ પોઈન્ટ ડોટ બીજો વેક્ટર જ્યારે એડ કરવાનો હોય તો એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને પહેલાનો એન્ડિંગ પોઈન્ટ ભેગો કરી દો એની ઉપર છે જો આનો એરો આનો ડોટ એક જ જગ્યા પર છે અને એના જ રેફરન્સથી મેં બીજું દોર્યું છે કે નહીં રિઝલ્ટન્ટ વેક્ટર હંમેશા ઓરિજિન એટલે કે શૂન્ય પોઈન્ટ થી છેલ્લા વેક્ટર સુધીની સ્ટ્રેટ લાઈન હોય પછી એરો માર્ક કરવાનો અહીંયા કેમ કે સદિશ છે તીર કઈ સુધી જશે અને રિઝલ્ટન્ટ કેવી રીતે મળે I I1 I2 એક ભૂલ શું સાહેબ સદિશ છે સદિશ એટલે ઉપર બાર કરવો પડે નહીં તો લોકો શું સમજે કે આ સાદો સરવાળો છે સાદો સરવાળો છે નહીં કયો સરવાળો છે આવડે કે ના આવડે પાક્કું અહીંયા બાર કરવો હોય ને અહીં તો બાર કરવો હોય તો મને કોઈ વાંધો છે નહીં કરી શકે એ કઈ ખોટું નથી પણ આ એનું મેગ્નીટ્યુડ ને આની દિશા અહીં દિશા એટલે I1 બાર કરવો ને I2 બાર કરવો કોઈ વાંધો નથી તમે આવું લખી શકો છો આ બંનેનો સરવાળો કરવો હોય તો આ ગ્રાફિકલ મેથડથી આ રીતે થઈ શકે આવડે કે ના આવડે છે ઈઝી ચલો લખી નાખો ફટાફટ બીજી મેથડ આપણી જે છે એનાલિટિકલ મેથડ કઈ છે એનાલિટિકલ આપણે ઓલરેડી વેવફોર્મ વાળી મેથડ બી જોઈ છે અને બીજી ગ્રાફિકલ મેથડ જોઈ પણ સર ગ્રાફિકલ મેથડ માટે દર વખતે ગ્રાફ પેપર લાવવો પડે કાં તો એનો સ્કેલ ડિફાઇન કરવો પડે તો એ ટાઈમ કન્ઝ્યુમ વધારે કરે છે કંઈક સહેલું કરી આપો ફરી યાદ કર આપણે જે વસ્તુ ભૂલી ગયા હતા ને પાછું યાદ કરાવો કે આપણો આ વેક્ટર ક્વોન્ટિટીને આપણે આવી રીતે રિપ્રેઝન્ટ કરતા એનાલિટિકલ મેથડ માટે જરૂરી છે આ તો તમે કેવી રીતે અહીંથી I2 લીધું પછી તમને ખબર પડશે 1 2 3 4 5 6 પ્રમાણે તો 3 યાદ છે આવું કે અને તમે અહીંથી આવું એક સર્કલ ડ્રો કરી હાફ સાયકલ આવી યાદ આવ્યું કંઈક હમણાં સર્કલનો શેપ ગમે તેવો હોઈ શકે છે એના માટે માફ તમે આવું કહેતા હતા આ એક ક્વોન્ટિટી
આ શું છે I1 એને રિપ્રેઝન્ટ કરવું છે અહીંયા તો જતી I1 હા યાદ આવ્યું હા એનું પ્રોજેક્શન તમે કાઢ્યું આવું કર્યું તો આ એનો કયો કમ્પોનન્ટ કહેવાય x એક્સિસ પર છે તો કયો કમ્પોનન્ટ રેફરન્સ x કમ્પોનન્ટ કયો કમ્પોનન્ટ કહેવાય x કમ્પોનન્ટ અને આ એનો કયો કમ્પોનન્ટ કહેવાય અહીંથી લઈને અહીં સુધીનો આ જે y એક્સિસ પર હતો y કમ્પોનન્ટ હા યાદ આવ્યું ઓકે હા હા ઓકે તમે આને ઓરિજિન સાથે જોઈન કરતા હતા આ શું કહેવાય અહીંયા કરવાના એને મેક્સિમમ વેલ્યુ કહેવાય કે નહીં હા મેક્સિમમ વેલ્યુ અને આ શું બનતું હતું એનું થીટા ફેઝ એંગલ થીટા યાદ આવ્યું હા અહીં 90 ડિગ્રી પ્રમાણે પાયથાગોરસ લગાડું તો આ મારો x કમ્પોનન્ટ એટલે x કહેવાય અને y કમ્પોનન્ટ એટલે y તો મેગ્નીટ્યુડ કેટલું થાય મારે આ મૂલ્ય શોધવું હોય આ તો પાયથાગોરસ પ્રમાણે શું થાય x² + y² નું અંડરરૂટ તમે આવું કીધું હતા ને કે ભાઈ ધારો કે મેક્સિમમ વેલ્યુ જે છે એને કરું z z બરાબર છે હા. તો z² પાયથાગોરસ પ્રમાણે શું કહેવાય x² + y² કહેવાય આવું હા તો સર મારે મેગ્નીટ્યુડ એટલું z શોધવું તો z બરાબર શું થાય અંડરરૂટમાં x² + y² શોધાય કે ના શોધાય? હા સર મારે થીટા બી તો શોધવો પડશે ને થીટા થીટા કેવી રીતે મળશે સામે sin પાસે cos તો y અને x બંને છે તમારી પાસે હા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હોય તો કયો એંગલ બનશે tan થીટા હા કે ના હા તો મારા જેવું કહેવાય છે કે tan થીટા y x તો થીટા બરાબર શું કહેવાય tan આ બાજુથી આ બાજુ જાય તો tan ઇન્વર્સ y x તો આ એનું શું થઈ ગયું એંગલ અને આ એનું શું થઈ ગયું મૂલ્ય મેગ્નીટ્યુડ અને એંગલ બેવ મળી ગયા હા તો આવી રીતે દરેક ક્વોન્ટિટીના મેગ્નીટ્યુડ અને એંગલ શોધીને એનો સરવાળો કરવાનું શીખવાડે એ મેથડ કઈ છે એનાલિટિકલ ધારો કે એવું કીધું ભાઈ બીજી એક ક્વોન્ટિટી અહીં છે આ છે આને મેં કીધું તો આનો y કમ્પોનન્ટ બનશે અહીંથી આ x અને અહીંથી આ y તો આ x1 હોય તો આ x2 2 y1 હોય તો y2 2 તો મેગ્નીટ્યુડ માં z1 ને z2 એ રીતે બતાશે તો z1 બરાબર x1 નો સ્ક્વેર પ્લસ x² y1 નો સ્ક્વેર તમને z શોધો છે હા તો z1 બરાબર 1x નો સ્ક્વેર પ્લસ y1 નો સ્ક્વેર અને z2 બરાબર હોય તો અહીંયા થીટા 2 1 1 થીટા 1 બરાબર tan ઇન્વર્સ y1 upon x2 x1 ના ભાઈ તમારી જ વાત કરો છો થીટા 1 તો બંને જગ્યાએ શું આવશે 1 તો tan ઇન્વર્સ y1 upon x1 થીટા 2 બરાબર હોય તો y2 થીટા 5 હોય તો y5 તો આવી ગમે તેટલી ક્વોન્ટિટી આપણે તેનું મેગ્નીટ્યુડ અને એંગલ શોધતા આવડે કે ના આવડે પછી એ બધાનો સરવાળો કરવાનો છે સિમ્પલ આવડે એક દાખલો ગણી નાખીએ તો આખું આ સમજ પડી જાય એનાલિટિકલ મેથડ પર એક દાખલો ગણી નાખીએ સરવાળા વાળો તો આખી ગણતરી ખબર પડી જાય પાક્કું કરવાનું ખાલી આટલું જ છે x1 y1 x2 y2 શોધવાના પછી ટોટલ માં શું થાય x કમ્પોનન્ટ નો સરવાળો y કમ્પોનન્ટ નો સરવાળો અને થીટા બરાબર થીટા 1 વત્તા થીટા 2
સિમ્પલ. કશું એક્સ્ટ્રા કરવાનું છે નહીં. બોલ, આ તો નહીં ગણીએ. ચાલો બરાબર 10 sin 10 sin sin કાઉન્સમાં ઓમેગા ટી પ્લસ 45 45 ડિગ્રી આયા. હા. ચાલો y2 બરાબર 20 sin 20 sin sin કાઉન્સમાં ઓમેગા ટી પ્લસ પ્લસ 60 આટલું છે. તમારે શું કરવાનું છે? આ બંનેનો સરવાળો કરવાનો છે. હા આ એક વેક્ટર છે, આ એક વેક્ટર છે. તમારે શું શોધવાનું છે? I is equals to I1 plus I2 ઓકે. આમાં બંનેના વચ્ચે ફેઝ એંગલ કેટલા આવે છે? પહેલાનો એંગલ છે 45, બીજાનો એંગલ 60 તો ફેઝ એંગલ કેટલો થઈ ગયો? ફેઝ એંગલ 45 ડિગ્રી અને 60 ડિગ્રી. ક્લિયર? મેગ્નીટ્યુડ કેટલું છે પહેલાનું? 10 અને આનું 20. તો મેક્સિમમ વેલ્યુ જોઈ લઈએ. 10 અને 20. બંને સાઈન માં જ છે એટલે એંગલમાં કોઈ જાતનો ચેન્જ કરવાનો. નથી. હવે મારે શું જોઈએ છે? x કમ્પોનન્ટ જોઈશે. x એટલે કયો કમ્પોનન્ટ? cos. પાસેની બાજુ એટલે cos, સામેની બાજુ એટલે sin તો મારો x કમ્પોનન્ટ એટલે કયો કમ્પોનન્ટ કહેવાય? cos. અને y કમ્પોનન્ટ એટલે sin ખબર પડે છે આટલું? હા. કોને અહીં સુધી કોઈ ડાઉટ છે? તો આ પેલું સર્કલ યાદ કરી લેવાનું. આ 45 ડિગ્રી પર હતું કેટલા? 45. તો આ એનો x કમ્પોનન્ટ અને આ એનો Y component. ચલો મેગ્નીટ્યુડ કેટલું આપ્યું છે? 10. આ 10 આપેલા જ છે. હા. તો આને શું કહેવાય? 10 cos કેટલા ડિગ્રી? 45 10 cos 45. તો આ કેટલા થઈ જશે? 10 sin 10 sin 10 sin sin 45 ડન છે. હા. તો x અને y કમ્પોનન્ટ મળ્યા. આનો x કમ્પોનન્ટ કેટલો છે? 10 cos 45 અને આનો 10 sin 45. હવે એ રિપ્રેઝન્ટ કર્યા આપણે ડાયરેક્ટ અહીંયા જોઈને લખાવો. 20 cos કોઈ એક જણ 20 cos 60 degree. વાવ 20 cos 60 degree. એવું આનું પણ લખાવશે બીજું y કમ્પોનન્ટ 20 sin 60 ડિગ્રી. થઈ ગયું આટલું? હા. ઓકે. ચલો 10 cos 45 ડિગ્રી નું મેગ્નીટ્યુડ કેટલું થાય? 10 cos 45 ડિગ્રી નું મેગ્નીટ્યુડ 7.07 અને 20 cos 60 ડિગ્રી નું મેગ્નીટ્યુડ 10. 10 sin 45 ડિગ્રી નું મેગ્નીટ્યુડ 7.07. 7.07 અને 20 sin 60 17.32. 17.32. હવે મારે ટોટલ x કમ્પોનન્ટ જો છે તો x1 x2 કરવો પડશે. તો ટોટલ x કમ્પોનન્ટ કેટલું થાય? ટોટલ લખાવ ચલો 10 અને 7.07 એટલે ટોટલ 17.07. અને y કમ્પોનન્ટમાં 24.39. 39. આ મારો x કમ્પોનન્ટ છે આ મારો Y component. x. Y. બરોબર છે. મેગ્નીટ્યુડ શોધવું હશે તો મેગ્નીટ્યુડ કેટલું થશે? ટોટલ I x² + y² હા. ચલો x² ની વેલ્યુ કેટલી થશે? 17.07 +
24.39 હા. ચાલો કેટલું આવે છે ભાઈ મેગ્નીટ્યુડ? 30.76 29.76 29.76 76 એમ્પિયર આનું મેગ્નીટ્યુડ મેગ્નીટ્યુડ બરોબર છે. અને એંગલ થીટા tan inverse y by x તો 24.39 divided by 17.07 ચાલો કેટલા આવે છે? 55.01 55.01 ડિગ્રી. ડિગ્રી. તો મારાથી વેક્ટર કેવી રીતે લખાશે? I બંનેનો સરવાળો જે હોય એ કેવી રીતે લખાય? I 29.76 at an angle 55.01 degree amperes. આવું લખાય કે ના લખાય? આ એનાલિટિકલ મેથડનો ન્યુમેરિકલ થઈ ગયો. દાખલો 16 કેટલી મિનિટ લાગી? 2 મિનિટમાં ફટાફટ ગણાઈ જશે. આવડે કે ના આવડે? આવડે. તમે બે ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીનો સરવાળો કરીને જવાબ લઈ આવ્યા. ચાલો ફટાફટ લખી નાખો.